યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબિકા ભોજનાલય બંધ કરી દેવામાં આવ્યું છે। તેના બદલે દાતા રોડ ઉપર આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા વિધિ કરીને નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે। આજે અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર નિઃશુલ્ક ભોજનાલયના સંચાલક હિતેશભાઈ ઠક્કર દ્વારા પૂજા વિધિ કરી નાની કુંવારી કન્યાઓની પૂજા કરી નવી ભોજનાલયમાં પ્રવેશ કરાવ્યો હતો અને સૌપ્રથમ નાની કન્યાઓને ભોજન જમાડી ભેટ સોગાત પણ અર્પણ કરવામાં આવી હતી। આ સાથે સાથે આજે પ્રથમ દિવસે જ નવી ભોજનાલય ખાતે યાત્રિકોની પણ લાંબી લાઈનો જોવા મળી હતી। મંદિર ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક ભોજનાલયમાં મોટી સંખ્યામાં આજે લાભાર્થીઓએ ભોજનનો લાભ લેતા નજરે પડ્યા હતા। જો કે જૂનું ભોજનાલય અંબાજીના વિકાસના પ્લાનમાં આવતો હોવાથી તેમનું ડિમોલિશન કરવાનું થતું હોવાથી જૂનું ભોજનાલય બંધ કરવામાં આવ્યું છે અને યાત્રિકોને નિઃશુલ્ક અને ભરપેટ ભોજન નિયમિતપણે મળી રહે તે માટે અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે ભોજનાલય અન્ય સ્થળે ખસેડવામાં આવ્યું છે। આ ભોજનાલયમાં રોજના 15,000 જેટલા લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને હાલમાં પૂરી વણવાની પ્રક્રિયા મેન્યુઅલી કરવામાં આવી છે, ત્યારે ટૂંક સમયમાં ઓટોમેટિક મશીન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે તેમ જણાવાયું છે। શ્રી અંબિકા ભોજનાલય અન્ન ક્ષેત્ર કે જ્યાં નિઃશુલ્ક યાત્રાળુઓને ભોજન આપવામાં આવે છે। આ ભોજનાલયનું જે બિલ્ડિંગ હતું એ જૂનું પણ થઈ ગયેલું હતું અને આપણું જે અંબાજી યાત્રાધામનો જે ડેવલપમેન્ટ પ્લાન છે એમાં પણ આ ભોજનાલય જૂનું આવતું હતું, એટલે આપણે એના માટે નવીન ભોજનાલયનું બિલ્ડિંગ કે સર્કલ એટલે 51 શક્તિપીઠ સર્કલ નજીક દિવાળીબા ગુરુ ભવન ખાતે બનાવેલ છે અને આજથી આ નવીન ભોજનાલયનો શુભારંભ કરવામાં આવેલ છે અને સૌપ્રથમ કુંવારી કન્યાઓના કુંવારિકા બહેનો જે કુંવાસીઓ છે એમને જમાડીને કલ્યાણ ગ્રુપના હિતેશભાઈ છે એમના દ્વારા એમને ગિફ્ટ વગેરે આપીને પણ એમનું સન્માન કરવામાં આવ્યું છે।